નમસ્કાર દર્શક મિત્રો, ત્રવાડી લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. ડેટા સ્ટ્રક્ચરની અંદર આજનો આપણો ટોપિક છે એસિમ્પ્ટોટિક નોટેશન. હવે જ્યારે હું મારું અલ્ગોરિધમ બનાવવાનું સ્ટાર્ટ કરું કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે, એની પહેલાં હું અમુક કાઉન્ટિંગ સ્ટાર્ટ કરું મારી ટાઈમ કોમ્પ્લેક્સિટી ફાઇન્ડ કરવા માટે, ત્યારે મારે આ બધા નોટેશનની છે એ ખાસ જરૂર પડે છે. એમનેમ તો ડાયરેક્ટ હું અલ્ગોરિધમ બનાવવાનું સ્ટાર્ટ કરી દઉં તો એમ ના થાય. એની પહેલાં મારે એની ટાઈમ કોમ્પ્લેક્સિટી જે સ્પેસ કોમ્પ્લેક્સિટી જે ફાઇન્ડ કરવી પડે. બરાબર છે? એટલે મેથેમેટિકલ વે ઓફ રિપ્રેઝન્ટેશન ઓફ ટાઈમ કોમ્પ્લેક્સિટી. મારે જે કંઈ ટાઈમ કોમ્પ્લેક્સિટી ફાઇન્ડ કરવી છે અલ્ગોરિધમમાં, એ મારે મેથેમેટિકલ વેની અંદર ફાઇન્ડ કરવી હોય ત્યારે મારે આ નોટેશનનો યુઝ થશે. એની અંદર જનરલી 5 અલગ અલગ નોટેશન છે. બરોબર? બિગ ઓ નોટેશન, બિગ ઓમેગા, થીટા, સ્મોલ ઓ અને સ્મોલ ઓમેગા. બરોબર? આની અંદર છે ને 2 ભાઈઓ છે પાછા. બિગ ઓ અને સ્મોલ ઓ છે ને એ 2 નાના મોટા ભાઈઓ છે. બિગ ઓમેગા અને સ્મોલ ઓમેગા એ નાના મોટા ભાઈઓ છે. એટલે બેયની જે ફંક્શનાલિટી છે એની અંદર એટલો બધો ચેન્જીસ નહીં હશે, માઇનોર ડિફરન્સ આવશે. એ આપણે આગળ તમને હું સમજાવીશ. એટલે જનરલી આપણે આ 5 નોટેશન છે એ જોશું. છે એકદમ સાવ ઇઝી. જો તમને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ રહી, બરોબર છે, તો આ જે ટોપિક્સ છે યાદ રાખવા એકદમ ઇઝી છે. એના માટે છેલ્લે હું તમને એક સારામાં સારી રીતે વ્યવસ્થિત રીતે યાદ રહી જાય એ માટે હું સરસ એક્ઝામ્પલ પણ આપીશ. તમે આ જે કોન્સેપ્ટ છે એસિમ્પ્ટોટિક નોટેશન એ તમે ઇઝીલી છે એ યાદ રાખી શકો. કારણ કે આ વસ્તુ છે એ તમે અલ્ગોરિધમ લઈ લો, ગમે એ કોન્સેપ્ટ લઈ લો, એની અંદર આ બધી વસ્તુ છે એ આવવાની જ છે. એટલે ટાઈમ કોમ્પ્લેક્સિટી છે એ બધા આમાં સાઇન મૂકેલા જ હશે. એટલે આ જે તમારો ટોપિક છે એ ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ડેટા સ્ટ્રક્ચરની અંદર. અને એક્ઝામમાં પણ તમે ગમે એ એક્ઝામ લઈ લો, એક્ઝામમાં પણ આ જે ટોપિક્સ છે એ મોસ્ટ કોમનલી વધારે પૂછાય છે. એટલે આગળ પણ તમને હું આ બધા જે નોટેશન છે એ નોટેશન હું તમને સમજાવીશ. ત્યારબાદ આગળ એસિમ્પ્ટોટિક નોટેશનની અંદર જે ફર્સ્ટ નોટેશન આપણું આવે છે બિગ ઓ નોટેશન. બિગ ઓ નોટેશન આપણે એની અંદર થોડુંક ડિટેલની અંદર જોઈએ આપણે કે આ આપણો બેઝિક ડાયાગ્રામ છે જેની અંદર ઇનપુટ વેલ્યુ બધી એન્ટર કરીએ છીએ અને એ ઇનપુટ વેલ્યુની સાથે સાથે આપણો ટાઈમ પણ છે એ કાઉન્ટિંગ થતો હશે. એટલે અંદર 2 વસ્તુ જોવા મળશે, એફ ઓફ એન એન્ડ સી ઇન્ટુ જી ઓફ એન. હવે તમારો બિગ ઓ નોટેશન છે એ વર્સ્ટ કેસ તરીકે ઓળખાશે અને અપર બાઉન્ડ મીન્સ તમારો જે અલ્ગોરિધમ છે એ જે તમારો જે પ્રોબ્લેમ સોલ્વ કરે છે એમાં તમારે વધુમાં વધુ કેટલો ટાઈમ લેશે એ કાઉન્ટિંગ બધું તમારે આની અંદર થશે બિગ ઓમાં, કે વધુમાં વધુ કેટલો ટાઈમ લેશે. એટલે લખેલું છે એટ મોસ્ટ અને અપર બાઉન્ડ. ત્યારબાદ એની અંદર આવે છે એફ ઓફ એન. જે એફ ઓફ એન છે એ શું કરશે કે જે તમે અલ્ગોરિધમથી જે પ્રોબ્લેમ સોલ્વ કરો છો એ કેટલા ટાઈમ સુધીમાં સોલ્વ થઈ છે એ તમારું એફ ઓફ એન તરીકે ઓળખાશે. હવે માની લો કે આ એક સિમ્પલ ટર્મ્સ આપેલું છે, એફ ઓફ એન ઇઝ ઇક્વલ ટુ ઓ જી ઓફ એન. ઓ મીન્સ ઓર્ડર ઓફ જી ઓફ એન. હવે એની અંદર આને મારે બિગ ઓમાં કન્વર્ટ કરવું છે. બરોબર છે? તો મારે આગળ નેક્સ્ટ સ્ટેપ શું થશે કે એફ ઓફ એન લેસ દેન ઓર ઇક્વલ ટુ સી ઇન્ટુ જી ઓફ એન. બરોબર? આ બેઝિક થયું આપણું કે પહેલાં સિમ્પલ સમજવા માટે સાદામાં સાદું ઉદાહરણ તમારે લેવું હોય આની અંદર તો કે ભાઈ બિગ ઓ છે એ વર્સ્ટ કેસ છે અને અપર બાઉન્ડ છે. એફ ઓફ એન છે એ શું કરશે કે ટાઈમ ઓફ પ્રોબ્લેમ સોલ્વ, કેટલા ટાઈમમાં મારો પ્રોબ્લેમ વધુમાં વધુ સોલ્વ થાય છે એ વસ્તુ જોવાની છે. પછી આ મારું સિમ્પલ ટર્મ છે એફ ઓફ એન ઇઝ ઇક્વલ ટુ ઓર્ડર ઓફ જી ઓફ એન. એને મારે બિગ ઓમાં મૂકવું છે. બરોબર? તો આ રીતનું લખાશે એફ ઓફ એન લેસ દેન ઓર ઇક્વલ ટુ સી ઇન્ટુ જી ઓફ એન. જેમાં સી છે એ આપણો કોન્સ્ટન્ટ ટર્મ્સ છે અને સી છે એ ગ્રેટર દેન 0 થશે. એટલે સી ની જે કંઈ વેલ્યુ હશે એ ગ્રેટર દેન 0 હશે. અને ત્યારબાદ આવે છે કે આની અંદર એન આપેલો છે તો કે એન છે એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ થશે કે અહીંયા આપણો જે કે આપેલો છે એ કે. બરોબર? જો અહીંયા કે પણ એક વસ્તુ મૂકેલી છે
બરોબર, એટલે એનની વેલ્યુ છે એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કે થશે. અને લાસ્ટમાં આવે છે કે, તો ભાઈ કેની વેલ્યુ શું કાઉન્ટિંગ થશે, એટલે કે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 થશે. બરોબર, આ બેઝિક થયું. એટલે તમારે સાવ સિમ્પલી યાદ રાખવું હોય કે બિગ ઓ નોટેશન છે, બરોબર, આની જગ્યાએ બિગ ઓ નોટેશન મૂકી દો તો પણ ચાલે. બરોબર, આજે આપણે વસ્તુ લખેલી છે આપણી લેસ દેન ઓર ઇક્વલ ટુ, બરોબર, આ રીતનું તમે લખો. બરોબર છે, એટલે ટૂંકમાં આનું બિગ ઓનું કામ છે ને એ આ વસ્તુનું કામ કરે છે. આ એક વસ્તુ યાદ રાખશો એટલે તમને આરામથી આઈડિયા આવી જશે. બરોબર, આ રીતના આખું તમારું તે તમારો બિગ ઓ નોટેશન છે એ વર્ક કરશે. મેઇન વસ્તુ શું યાદ રાખવાની, એક તો વર્સ્ટ કેસ છે. હવે જનરલી તમે અલ્ગોરિધમ જ્યારે કોઈ પણ બનાવો એટલે 3 વસ્તુ નીકળે: વર્સ્ટ કેસ, બેસ્ટ કેસ અને એવરેજ કેસ. વર્સ્ટ કેસમાં તમારો અલ્ગોરિધમ કેટલામાં કેટલો ટાઈમ લે છે એ આવશે. બેસ્ટ કેસમાં કે ભાઈ સારામાં સારો વ્યવસ્થિત મીડિયમ એવરેજ કેટલો ટાઈમ લે છે એ, અને એના પછીનો જે થર્ડ કેસ આવે છે ભાઈ ઓછામાં ઓછો કેટલો ટાઈમ લે છે એ વસ્તુ કાઉન્ટિંગ કરવાની આવે. એટલે એ 3 કેસની અંદર જે પહેલો કેસ આવે છે એ વર્સ્ટ કેસ છે, જે બિગ ઓની અંદર આવશે. એટલે બીજો પોઈન્ટ આવે છે અપર બાઉન્ડ. મેં તમને જેમ કીધું વધુમાં વધુ કેટલો ટાઈમ રહેશે. અને મેઇન આની અંદર તમારે યાદ રાખવું હોય તો કે ડાયાગ્રામ, આ 2 પોઈન્ટ, અને આ વસ્તુ જો તમને યાદ રહે તો તમે એક્ઝામમાં લખી શકો છો. ત્યારબાદ સેકન્ડ નોટેશન આવે છે બિગ ઓમેગા. આ બિગ ઓમેગા છે ને આ એનો સિમ્બોલ છે. એ બિગ ઓમેગા આપણે જોઈએ તો આ આપણો બેઝિકલી ડાયાગ્રામ છે. અહીંયા આપણો ટાઈમ હશે અને અહીંયા આપણી ઇનપુટ જે આપણે વેલ્યુ એન્ટર કરશું એ અહીંયા દર્શાવાશે. બરોબર, આ રીતના આખું ફંક્શન છે એ મૂકેલું છે એફ ઓફ એન સી ઇન્ટુ જી ઓફ એન. બેસ્ટ કેસ તરીકે ઓળખાશે તમારું ઓમેગા. બરોબર, ને સેકન્ડ પોઈન્ટ આવે છે લોઅર બાઉન્ડ, એટલે એટ લીસ્ટ. બરોબર, એટલે ઓછામાં ઓછો તમારો કેટલો સમય લેશે, તમારો જે અલ્ગોરિધમ છે એ ઓછામાં ઓછો કેટલો સમય લેશે એ કાઉન્ટિંગ કરવા માટે આ બિગ ઓમેગાનો યુઝ થાય. બરોબર, આની પહેલાંનો જે આપણે નોટેશન જોયું એમાં શું હતું કે વધુમાં વધુ આટલો સમય લેશે, આમાં લેશે ઓછામાં ઓછો કેટલો સમય લેશે. બરોબર, એનું રિપ્રેઝન્ટેશન થશે એફ ઓફ એન સી ઇન્ટુ જી ઓફ એન. બરોબર છે, આ રીતનું એનું રિપ્રેઝન્ટેશન થશે. હવે આને મારી ભાષામાં જેમ સમજાય એ રીતનું મારે લખવું હોય તો આ રીતનું લખાશે એફ ઓફ એન બરોબર સી ઇન્ટુ જી ઓફ એન. બરોબર, આ રીતના આની અંદર લખાશે. ઓમેગાની સાઇન છે આ વ્યવસ્થિત લખી નાખું. બરોબર, એફ ઓફ એન ઓમેગા સી ઇન્ટુ જી ઓફ એન. એફ ઓફ એન બરોબર, આ એની સાઇન છે લેસ દેન ઓર ઇક્વલ ટુ સી ઇન્ટુ જી ઓફ એન. એટલે તમારે ઓમેગા છે બરોબર, આ રીતના ઓળખ હોય તો ઓળખી શકીએ ખરી. ત્યારબાદ એની પહેલાં આપણે શું જોયું, ઓ. બરોબર, આ ઓ એ આ રીતનું થતું હતું. હવે આની અંદર આ 2 તો આપણે જોઈએ. આની સિવાય સ્મોલ ઓ અને સ્મોલ ઓમેગા પણ આવે છે. બરોબર, આ બેના નાના ભાઈઓ તરીકે ઓળખી શકો. ખાલી ચેન્જીસ શું આવશે, બરોબર, સ્મોલ ઓ અને સ્મોલ ઓમેગાની અંદર આ જે ઇક્વલ ટુ છે ને એ નીકળી જશે. બાકી બેની ફંક્શનાલિટી સેમ રહેશે. બરોબર, આ એક મેઇન સ્મોલ ઓ અને બિગ ઓ વચ્ચેનો અને સ્મોલ ઓમેગા અને બિગ ઓમેગા વચ્ચેનો મેઇન ડિફરન્સ છે. એટલે જનરલી આપણે જોઈએ કે બેસ્ટ કેસ તરીકે ઓળખાશે, લોઅર બાઉન્ડ એની અંદર થશે, એટલે કે તમારો અલ્ગોરિધમ છે એ ઓછામાં ઓછો કેટલો સમય લેશે એ વસ્તુ દેખાડશે. અને આ એનું આખું રિપ્રેઝન્ટેશન છે. હજી પણ આની અંદર ઇન ડિટેલ ગણતરી કરવી હોય તો થઈ શકે, પણ વિડીયો થઈ જશે બહુ લાંબો. ત્યારબાદ એસિમ્પ્ટોટિક નોટેશનની અંદર થર્ડ નોટેશન આપણું આવે છે થીટા નોટેશન. કે થીટા નોટેશન છે શું, આપણે એ વસ્તુ જોઈએ આપણા ડેટા સ્ટ્રક્ચરની અંદર, અને કઈ રીતે એનો યુઝ અલ્ગોરિધમમાં કરવામાં આવે છે. બરોબર, થીટા નોટેશન મીન્સ મારો
જે અલ્ગોરિધમ બનાવ્યો છે એનો એવરેજ કેસ. મારે મારા અલ્ગોરિધમનો એક્ઝેક્ટ ટાઈમ મારે જાણવો હોય, બરોબર, એની ટાઈમ કોમ્પ્લેક્સિટી મારે એક્ઝેક્ટ જોતી હોય ત્યારે યુઝ થશે મારો થીટા નોટેશન, બરોબર. એક્ઝેક્ટ ટાઈમ આપશે તમને, એવરેજ કેસ તરીકે ઓળખાશે. આ આપણો ડાયાગ્રામ છે જેમાં એફ ઓફ એન આપેલો છે. એફ ઓફ એન છે, બરોબર. અહીંયા જો એને અહીંયા બે વસ્તુ આપેલી છે, C2 અને C1, બરોબર. આ એનો ડાયાગ્રામ છે જેમાં ઇનપુટ વેલ્યુએશન, આ આપણો ટાઈમ છે. અને રિપ્રેઝન્ટ કઈ રીતના થશે તો કે રિપ્રેઝન્ટ થશે C1 ઇન્ટુ G ઓફ n, બરોબર. અહીંયા વચ્ચે હશે મારો એફ ઓફ એન, બરોબર, જેને ગ્રેટર દેન હશે C1 ઇન્ટુ G ઓફ n અને લેસ દેન હશે C2 ઇન્ટુ G ઓફ n. આ બેઝિક એનું રિપ્રેઝન્ટેશન છે. અને મારો અલ્ગોરિધમનો મારે એક્યુરેટ ટાઈમ જોતો હોય ત્યારે આ નોટેશન છે એ યુઝ થશે. હજી પણ બીજી આની અંદર જે નોટેશન્સ બધાય સમજાવ્યા એની અંદર કે ભાઈ આ જે વસ્તુ રિપ્રેઝન્ટ છે એ કઈ રીતના કરવામાં આવે એનું કાઉન્ટિંગ પણ આવે છે, પણ એનો વિડીયો બહુ લાંબો થઈ જતો હોવાથી એ વસ્તુ છે એ બાકી રાખી છે. હવે ક્વેશ્ચન એ આવતો હશે કે આ વસ્તુ છે એ મારે યાદ કઈ રીતના રાખવી. ભાઈ આ નોટેશન છે આપણે જોયા, બરોબર. બિગ ઓ નોટેશન, ઓમેગા, થીટા, સ્મોલ ઓ અને સ્મોલ ઓમેગા નોટેશન. તમે રિયલ લાઈફ એક્ઝામ્પલ જાણવું હોય આપણે, તમે રોજબરોજ તમે આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરતા હશો તમારી રિયલ લાઈફની અંદર. જ્યારે તમે ભણતા હો ત્યારે નોર્મલી બધાય સ્ટુડન્ટો એ શેમાં લખે? રફ બુકની અંદર લખે, બરોબર. એ રફ બુકનું એક્ઝામ્પલ પકડીએ આપણે તો કે હવે એની અંદર કોઈ પણ પ્રકારની ઇન્ડેક્સ નથી કે કાંઈ એવી પણ વસ્તુ રફ બુકની અંદર ન હોય. મારો જે ટોપિક જે લખેલો છે રફ બુકની અંદર, કોઈ ટોપિક મારો લખેલો છે એને મારે પાકી બુકની અંદર લખવો છે. હવે માની લો કે હું જે પેજ ખોલું છું અને એ ટોપિક મારો સીધો સામે આવે છે, બરોબર. તો એ કેસ મારો ગણાશે એવરેજ કેસ, બરોબર છે. કે મારે જે ટોપિક જોવે છે એ ટોપિક મારો ડાયરેક્ટ મારી સામે આવી ગયો, એ થીટા નોટેશનની અંદર, થીટા નોટેશનની અંદર આવે. બીજું લઈએ આપણે, બીજું નોટેશન. માની લો કે મારી રફ બુકની અંદર એક ટોપિક મારે મારી પાકી બુકમાં ઉતારવો છે. હવે એની અંદર હું બધાય એક એક પેજ છે એ ફેરવતો જાઉં છું અને મારો ટોપિક છે એ મને મળે છે લાસ્ટ પેજ ઉપર. તો એ જે મારો લાસ્ટ પેજ ઉપર જે ટોપિક મળે છે એ મારો કહેવાશે બિગ ઓ નોટેશન. એટલે એની અંદર જે મારા બીજા બે નોટેશન છે ઓલરેડી એની અંદર આવી જશે, કારણ કે આખી બુકના બધાય પેજીસ છે એ મેં ફેરવી લીધા. એટલે બિગ ઓ નોટેશનની અંદર એ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે બીજા બે નોટેશન્સ છે એ આવી જાય ઓલરેડી. એટલે વર્સ્ટ કેસની અંદર બેસ્ટ કેસ અને એવરેજ કેસ છે એ ઓલરેડી ઇન્ક્લુડેડ હશે. પછી થર્ડ નોટેશન આવે છે ઓમેગા. હવે માની લો કે કોઈ મારી એવી રફ બુકનું જેમ એક્ઝામ્પલ આપ્યું કે મારો કઈ ટોપિક છે એ પહેલાં પણ નથી અને છેલ્લે પણ નથી, વચ્ચે ક્યાંક છે. એક એક પેજ ફેરવતો ગયો, વચ્ચેથી મને એ ટોપિક મળ્યો, તો એ જે કેસ છે, બરોબર, એ મારો કહેવાશે ઓમેગા કેસ, બરોબર. એટલે આ રીતના બેઝિક રફ બુકનું એક્ઝામ્પલ ઉપરથી પણ તમે આ વસ્તુ નોટેશન છે એ તમે ઇઝીલી યાદ રાખી શકો. બાકી આ કોન્સેપ્ટ છે એ કાંઈ એટલો બધો હાર્ડ નથી અને એક્ઝામમાં તમે ગમે એ યુનિવર્સિટીની એક્ઝામ્સ છે કે ગમે એ જગ્યાએ જાશો તો આ વસ્તુ છે એ પૂછે છે. અને આપણો ડેટા સ્ટ્રક્ચરનો આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એસિમ્પટોટિક નોટેશન. 5 નોટેશન યાદ રાખવાના: ઓમેગા, સ્મોલ ઓમેગા, ઓ, બિગ ઓ, સ્મોલ ઓ અને થીટા નોટેશન. બેસ્ટ કેસ, એવરેજ કેસ ને વર્સ્ટ કેસ. એટલે એલ્ગોરિધમની અંદર આ 3 કેસ આવે, એ ખાસ યાદ રાખજો. જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો. કમ્પ્યુટર રિલેટેડ અને ટેકનોલોજી રિલેટેડ કાંઈ પણ નવું જાણવાની ઈચ્છા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જી ગરવી ગુજરાત.